દોડ અંત ના દેખ અનંત, મા કરજ વચ શિશુનો અંત. જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું સંદેહ. સ્મર્તૃગામી કલિતાર કૃપાળ, કાર્યો ધોબી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, હવેની પંક્તિ આવે છે: સ્મૃતુર્ગામી કલિતાર કૃપાળ, તાર્યો ધોબી છેક ગમાર. બાપજીએ અહીં દત્ત પ્રભુનો મહિમા ગઈને કઈ કેટલાય વિશેષણો એમના માટે વાપર્યા છે. સ્મૃતુર્ગામી. સ્મૃતુર્ગામી એટલે આપણે યાદ કરીએ અને પળવારની અંદર જ કોઈ પણ સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થઈ જાય એ દત્ત પ્રભુ. એટલે સ્મૃતુર્ગામી કો એટલે પણ દત્ત ભગવાન. એટલે તો દત્તમાલા મંત્રમાં લખ્યું છે ને કે સ્મરણ માત્ર સંતુષ્ટાયો. દત્ત મહારાજનું ખાલી આપણે સ્મરણ કરીએ ને તો પણ એને સંતોષ થઈ જાય. અને સંતોષ થાય એવું નહીં, એનું સ્મરણ કરીએ એટલે એ સંતુષ્ટ થાય એટલે તરત જ આપણી સમક્ષ આવી જાય અને આપણને પણ જે મુશ્કેલી હોય એમાંથી દૂર કરીને સંતુષ્ટ કરે. એ સ્મરણ માત્ર સંતુષ્ટાય. એટલે બાપજી લખે કે સ્મૃતુર્ગામી કલિતાર. કલી એટલે કળયુગની અંદર જે ભક્તોને તારે છે એવો દત્ત પ્રભુ. અને પાછા બાપજી લખે કૃપાળ, કે બહુ કૃપાળુ છે. એ આપણી ઉપર એટલી બધી કૃપા કરે કે કોઈ વખત આપણી નાની સરખી ભૂલ હોય તો પણ એને માફ કરીને આપણને મદદરૂપ થાય. કારણ કે આપણી એનામાં અતૂટ શ્રદ્ધા છે, આપણે એના પરમ ભક્ત છીએ. અને એટલે બાપજી લખે કે સ્મૃતુર્ગામી કલિતાર કૃપા. સ્મૃતુર્ગામી એટલે જ્યારે પણ આપણે એને યાદ કરીએ ત્યારે આ કૃપાળુ આ કળિયુગની અંદર એ તરત જ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ અને આપણને તારે છે એવા દત્ત પ્રભુ. હવે આ બધા જે પ્રસંગો આપણે વિચારતા હોઈએ ત્યારે દત્તરંગ ભક્તો જે છે એ બધાને ઘણી વખત આ શબ્દો આપણે તો આમ ગાતા જ હોઈએ કે કલિતાર કૃપાળ એમ, પણ ઘણી વખત આપણા જીવનમાં જો આપણે શ્રદ્ધા હોય, અતૂટ શ્રદ્ધા હોય, તો ક્યાંક ને ક્યાંક એનો પ્રસંગ આપણા જીવનમાં બને અને અનુભૂતિ આપણને થાય. એક નાનો સરખો પ્રસંગ મને યાદ આવે છે. એક ગામમાં રંગ પરિવાર, અને રંગ પરિવાર દર વર્ષે આપણે કંઈ ને કંઈ અલગ અલગ કાર્યક્રમ કરતા હોઈએ. એમ એ રંગ પરિવાર નાનું સરખું ટાઉન ગામ. એટલે રંગ પરિવારે એક વખત નક્કી કર્યું કે આ વર્ષે આપણે અવધૂતિ આનંદના ભજનોનું અનુષ્ઠાન કરીએ. એટલે એકથી લઈને જે બધા જ ભજનો છે એનું અનુષ્ઠાન કહીએ અને ગાઈએ અને 5 દિવસનો કાર્યક્રમ ગોઠવ્યો. રોજ સાંજે બધા ભક્તો ભેગા થાય, સારા ગાયકો બહારથી આવે અને ક્રમવાર આ બધા ભજનોની રજૂઆત કરે. એમ કરતાં કરતાં 5 દિવસ વીત્યા અને સાંજે જ્યારે ભજનનો ક્રમ પૂરો થાય એટલે દત્ત બાવની ગઈ અને આરતી કરી અને બધા મહાપ્રસાદ લઈને ભક્તો છૂટા પડે. 5 દિવસનો કાર્યક્રમ ચાલ્યા કરે. આનંદમાં બધા દિવસો વીતે ને બધા અવધૂતિ આનંદના ભજનોની અંદર ભક્તો તરબોળ થઈ ગયા હતા. જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે આ બધા કામ માટે એક વડીલ હતા, એમને સોંપેલું. એટલે બધો હિસાબ કિસાબ રાખે, ખરીદી કરવાનું, એના પૈસા ચૂકવવાનું, આ બધો જે કામ કરતા હતા. એ વડીલે થોડા ચિંતાગ્રસ્ત હતા. એટલે સાંજે 4-5 આ ભક્તોમાંના જે આગળના 4-5 ભક્તો હતા એમને બોલાવ્યા અને એકાંતમાં બેસાડીને એમ કહ્યું કે આપણે દર વર્ષે તો કાર્યક્રમ કરીએ છીએ અને મોટે ભાગે ભક્તો તરફથી નાનું મોટું દાન આવી જાય, ફંડ ફાળો આવી જાય એટલે કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થાય છે અને કોઈ દિવસ નાણાંની આપણને ખેંચ નથી પડી. પણ આ વખતે એવું થયું છે કે આજે છેલ્લો દિવસ છે, કાલે પૈસા ચૂકવવાના છે અને જે કંઈ નાણાં આવ્યા છે એ નાણાંની અંદર 35,000 રૂપિયાની ઘટ પડે છે.
₹35,000 આપણી પાસે ઘટે છે. આપણે જ્યાંથી મોટે ભાગે તો આપણી શાખ એવી રંગ પરિવારની કે કોઈ પણ જગ્યાએથી તમે લઈ આવ્યા હોય તો પણ કોઈ સામો વેપારી માગવા તો આવે જ નહીં. એમને ખબર કે રંગ પરિવારનો તો જે કંઈ હોય એ બિલ તો આવી જ જાય, અને વેપારી પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે જ બધી મદદ કરતા હોય કે વસ્તુ આપતા હોય. એટલે આ લોકોએ એકત્ર થઈ અને પેલા વડીલે આ વાત કરી. એટલે ભક્તોએ વિચાર્યું કે શું કરીએ. તો એમ કે કોઈ એવા માણસ હોય, કોઈ ભક્ત હોય તો એને આપણે કહેવાનું, એટલે કોઈ આપણને દાન આપે અને આપણું આ કામ પૂરું થાય. ત્યાં જે 4-5 ભક્તો ભેગા થતા એમણે તો પોતાની રીતે જે કંઈ સેવા આપવાની હતી આપી જ દીધેલી. એટલે એમ વિચારે કે ચાલો આપણે આપીશું, નહીં તો હવે બીજા કોઈને અમારે કહેવું પડશે. આ વાત કરીને છૂટા પડ્યા. એમાંના એક ભક્ત, એમને વિચાર આવ્યો કે બાપજીએ ક્યારેય કોઈને ઈશારામાં પણ કોઈ દિવસ કહ્યું નથી, અને હારું આપણે બાપજીના નામ ઉપર એવું કોઈને એવું કહેવું પડે કે આવી રીતે કંઈક દાન આપજો. એ વિચારતા હતા. રાત્રે સૂઈ ગયા. બીજે દિવસે સવારે આ ભાઈ એ પોતે નિત્યક્રમ કરીને પોતે પૂજામાં જ્યારે બેઠા અને બાપજીનો ફોટો લઈને આમ લૂંટતા હતા અને ચંદનથી ચાંદલા કરતા હતા, ત્યારે એમ થયું કે બાપજી આ તારા નામે આ થોડી ઘણી ઘટ પડે છે ને આપણે કોઈને એમ કહેવાનું કે ભાઈ થોડું ઘણું દાન કરજો, એ તો જરા કંઈ યોગ્ય ના લાગે. બાપજીના નામે તો આપણે કોઈ દિવસ માગવાનું જ ના હોય ને. આપણે રંગ પરિવારની અંદર તો આકાશી ભિક્ષા કાર્યક્રમ લઈએ એટલે દત્ત પ્રભુ કે બાપજી જ બધા ભક્તોને મનમાં એવો વિચાર સ્ફુરે કે ભાઈ આ કાર્યક્રમમાં તમે કંઈ આપો અને સુખરૂપ બધો કાર્યક્રમ પૂર્ણ થાય. પણ જો બાપજી પરીક્ષા કરે આપણી કેટલી શ્રદ્ધા છે એની. હવે એ ભાઈ વિચારતા હતા કે બાપજી આ કેવો ખેલ. અને એટલા માટે એમની ઉપર કંઈ ફોન આવ્યો કોઈનો. ફોન આવ્યો એટલે ઉપાડ્યો અને આ વિચારમાં બોલો એટલે સામેથી પેલા એક મિત્રનો ફોન હતો. એટલે એમણે એમ પૂછ્યું કે તમે ઘરે જ છો? તો કે હા હું ઘરે જ છું. આ ભાઈએ કહ્યું. એમના મિત્ર ક્યાંક બહારગામ રહે, 60-70 કિલોમીટર દૂર. એટલે કે હું અહીં ગામમાંથી પસાર થતો હતો એટલે તમે યાદ આવ્યા, અને આપણે 7-8 મહિનાથી મળ્યા નથી, તો એવો વિચાર છે કે આવીને તમને મળું. ઘરે હોય તો હું મળવા આવું. એટલે આ ભાઈ એમ કહ્યું કે આવો ને, એક હું 10 મિનિટમાં મારી પૂજામાંથી ફ્રી થઈ જશે એટલામાં તમે આવી રહો. એટલે પેલા ભાઈએ કે હું આવું છું. આ ભાઈ જે પૂજા કરતા તેમણે બધી પૂજા કરી નિત્યક્રમ પતાવ્યો અને અડધો 1 કલાકમાં એમના મિત્ર એમને મળવા માટે આવી ગયા. બેઠા, બધી જુદી જુદી વાતો કરી. એ જે બી મળવા આવેલા એ ખૂબ ધાર્મિક પણ બીજા સંપ્રદાય સાથે જોડાયેલા. દત્ત પરિવાર સાથેનું કે રંગ પરિવાર સાથે એવા જોડાયેલા નહીં કે એમને બહુ એવો એના વિશેનો ખ્યાલ પણ નહીં. એટલે બેઠા ને બધી ધર્મની અલગ અલગ વાતો થઈ. ચા પાણી કર્યું ને એટલામાં જે ભાઈએ પોતાના ખિસ્સામાં હાથ નાખી અને ₹25,000 કાઢ્યા. એટલે આ ભાઈ કે એમના મિત્રને પૂછે કે શેના? તે કે તમે ₹25,000 રાખો ને. તે કે કેમ? તો કે આગળ આથી 10 મહિના પહેલાં જ્યારે દત્ત જયંતિ હતી ને તમે મને જ્યારે બોલાવ્યો તો દત્ત જયંતિમાં, ત્યારે હું આવેલો અને ભગવાન દત્તાત્રેયની મૂર્તિમાં હું દત્ત મંદિરે આવેલો અને દત્ત મંદિરે મેં ભગવાન દત્તાત્રેયની મૂર્તિનું જે સ્વરૂપ જોયું, ઓહો એટલું આનંદિત કરી દે એવું સ્વરૂપ. અને એ દિવસે હું કોઈ ચિંતામાં હતો અને ખબર નહીં એ દત્ત મહારાજના દર્શન કર્યા અને ત્યાં જ મારું મન શાંત થઈ ગયું. ત્યારે એમ વિચાર્યું હતું કે કોઈ પ્રસંગે ગમે ત્યારે આવી અને હું કંઈક મારાથી યોગ્ય થાય એટલું દાન અહીં આપીશ. પણ પછી તો કે મારાથી અવાયું જ નહીં ને વાતમાં સમય નીકળી ગયો ને આજે અહીંથી પસાર થતો હતો અને ઓચિંતો મને એમાં વિચાર આવ્યો કે લાઈને આજે તમને મળું અને મારા ખિસ્સામાં પૈસા એ હતા એટલે તમને આપી દઉં અને કે આ હું તમને આ ફાળો આ દાન તરીકે આ ₹25,000 તમને આપું છું. એ ₹25,000નો તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં ધાર્મિક કામની અંદર ઉપયોગ કરજો. આ ભાઈ તો વિચારમાં પડી ગયા કે હજુ વાતને 12 કલાક નથી થયા અને બાપજીની કેવી કૃપા, દત્ત મહારાજની કેવી કૃપા કે જે વ્યક્તિ દત્ત રંગ પરિવાર સાથે સંકળાયેલા પણ નથી એ વ્યક્તિને આદેશ કર્યો કે જા ભાઈ ત્યાં જઈ અને આ પૈસા આપને. એ ભાઈએ ₹25,000 આપ્યા. આ ભાઈએ હાથમાં એ પૈસા લીધા
અને તેમના ઘરની અંદર જ્યાં બાપજીનો ફોટો હતો ત્યાં જોઈ અને વંદન કર્યો. અને ત્યારે એમ થાય કે સ્મૃતુર્ગામી કલિતાર કૃપાળ. આ સ્મૃતુર્ગામી, એને યાદ કરો, એને અંતરથી, આપણા હૃદયથી એને યાદ કરીએ તો કોઈ પણ સ્થળે ક્યાંય જઈએ, કોઈ પણ પ્રસંગ હોય, એ પ્રસંગને અનુરૂપ એ કોઈ પણ સ્વરૂપે હાજર થાય અને તરત જ આપણું કામ પૂરું થાય. સાહેબ, આ સ્મૃતુર્ગામી. અને એટલે બાપજી લખે કે સ્મૃતુર્ગામી કલિતાર કૃપાળ. આ કલિયુગમાં એ જ તારનારો છે. સવાલ માત્ર પૈસાનો નથી. આવા પ્રસંગો ઊભા થવાનું કારણ કે બાપજી કે દત્ત પ્રભુ આવા પ્રસંગો ઊભા એટલા માટે કરે કે એના પ્રત્યેની આપણી શ્રદ્ધા વધે. આપણે જ્યારે ડગી જઈએ ત્યારે એમ કે તું ડગતો નહીં, હું તો બેઠેલો જ છું. બાકી તો એ અખિલ બ્રહ્માંડનો નાયક છે. એના ખભે તો જોડી લટકે છે. એને ક્યાં કોઈ વસ્તુની એ છે, અછત છે, ધારે એટલું આપી શકે. પણ આવી રીતે આ પ્રસંગ બને. અને પછી બાપજી આગળ લખે છે કે સ્મૃતુર્ગામી કલિતાર કૃપાળ, તાર્યો ધોબી છેક ગમાર. હવે અહીંયા બાપજી આગળની પંક્તિમાં જે લીલા લખે છે એ કુરવપુરની અંદર શ્રીપાદ શ્રી વલ્લભ જ્યારે બધે પરિભ્રજન કરતા કરતા કુરવપુરમાં આવ્યા અને કૃષ્ણ નદીના ત્યાં કિનારા ઉપર ત્યાં એમણે નિવાસ કર્યો, ત્યારે શ્રીપાદ શ્રી વલ્લભની કઈ કેટલીય લીલાઓ થઈ, ભક્તોને કેટલું સંતોષ આપ્યો. અને એ પૈકી એક લીલાનું અહીં બાપજી લખાણ કર્યું છે, એમણે વાત કરે છે. શ્રીપાદ શ્રી વલ્લભ રોજ કૃષ્ણ નદીની અંદર ત્રિકાળ સ્નાન કરવા જતા, એટલે 3 વખત સંધ્યા કરીને 3 વખત સ્નાન કરવા માટે ત્યાં જાય. ત્યાં કૃષ્ણ નદીના કિનારે ઉપર એક ધોબી રહે ને ધોબી કપડાં ધોવાનું એનું કામ કરે. જેવા શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુ પધારે એટલે દોડતો દોડતો આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે અને પોતાની નજરને સ્થિર કરીને પ્રભુમાં ધ્યાન ધરે. આમ ધીમે ધીમે ચાલ્યા કરે. એકાદ દિવસ શ્રીપાદ પ્રભુને એ જેવો ધોબી દોડી આવ્યો ને દંડવત પ્રણામ કર્યા એટલે શ્રીપાદ પ્રભુએ એમ કહ્યું કે હે રજક, રજક એટલે ધોબી, હે રજક, તું તારા શરીરને આમ શા માટે તકલીફ આપે છે અને શા માટે મને તું આવી રીતે વંદન કરે છે? ખોટી એવી તકલીફ ના કરીશ. ત્યારે એ ધોબી કહે છે કે પ્રભુ, મને આપનામાં ખૂબ જ આસ્થા છે, આપનામાં મને ખૂબ જ શ્રદ્ધા છે. કે તારે શું જોઈએ? કે પ્રભુ મારે કંઈ નહીં, આપના આશીર્વાદ જ જોઈએ. ત્યારે પ્રભુ ખુશ થાય છે ને એમ કહે છે કે રજક, તારી મારા પ્રત્યેની આ શ્રદ્ધા અને આસ્થા જોઈને હું તને એકાદ વખત તને રાજ્ય આપીશ. ત્યારે ધોબી તરત જ પોતાના કપડાને ગાંઠ મારી દે છે અને પ્રભુની સેવામાં સતત લાગી જાય છે. પ્રભુના ત્યાં આંગણું સાફ કરે, પાણી છાંટી દે. પ્રભુ બોલાવે એટલે એમનો બોલેલો જે શબ્દો હોય ને તરત ઝીલી લે અને તરત દોડ્યા જાય, એમની સેવામાં લાગી જાય, સતત પ્રભુના નામનું રટન કર્યા કરે. આમ દિવસો પસાર થતા હોય છે. એવામાં સંજોગ વસાત એકાદ વખત એવું બને છે કે ઉનાળાના દિવસો છે, વૈશાખ મહિનો છે અને જ્યારે ધોબી ત્યાં નદી કિનારે હોય છે ત્યારે ત્યાં વૈદુરનો રાજા એક બાદશાહ એ પોતાના હાથી ઘોડા સાથે નીકળે છે. જાહો જલાલી છે, આભૂષણો પહેર્યા છે, સુંદર કપડાં પહેર્યા છે, એની સેના ચાલે છે અને એની સાથે એ વાસ્તે ગાતે ત્યાંથી પસાર થઈ અને પોતાની રાણીઓ સાથે ક્રીડા કરતો કરતો એ કૃષ્ણા નદીમાંથી પસાર થાય છે. ધોબી તો આ અદ્ભુત દ્રશ્ય જોયા કરે છે અને જોઈ અને વિચાર કરે છે કે હો આ રાજાનું પ્રારબ્ધ તો કેટલું સારું હશે. એને એવા તે કયા પુણ્ય કર્યા હશે કે એને આટલું બધું સુખ મળ્યું છે.
અરે રે, માણસ તરીકે આપણે જન્મે અને જો આવું સુખ ભોગવવા ના મળે તો આપણું જીવન ફોકટ ગયું છે એમ વિચાર કરે છે. અને એમ વિચારે છે કે એના ગુરુ, એનો જે ઓલિયો હશે એ કેટલા સમર્થ હશે કે એને આટલું બધું સુખ આપે છે. અને ત્યાં જ એનું મગજ ચકદોળે ચડે છે. એ વિચારમાં ચડી જાય છે કે આપણને આવું સુખ મળે ખરું. આ બધું વિચારતો હોય છે. એ રાજાની સવારી ત્યાંથી પસાર થઈ જાય છે ને એટલામાં જ ત્યાં સ્નાન કરવા માટે શ્રીપાદ પ્રભુ પધારે છે. એટલે તરત જ એ ધોબી, એ રજક પોતાના મગજને સ્થિર કરી અને ત્યાં જઈ અને એમના ચરણોમાં વંદન કરે છે. શ્રીપાદ પ્રભુ એને પૂછે છે કે રજક શું વિચારે છે? તો કે કંઈ નહીં. તે કે ના, તું ક્યારનું કંઈક વિચારે છે, તારું મગજ ચગદોળે ચડ્યું છે. ત્યારે કહે છે કે પ્રભુ, આ રાજાને જે સુખ મળ્યું છે એ સુખ અમારા જેવા કોઈને મળે નહીં. એ બધી આખી વાત કરે છે. ત્યારે પ્રભુ કહે છે કે તારી ભક્તિ જોઈ અને મને એમ થાય છે કે હું તને રાજ્ય આપું. બોલ, તારે રાજ્ય આ જન્મમાં ભોગવવું છે કે આવતા જન્મમાં ભોગવવું છે? ત્યારે રજક એમ કહે છે કે પ્રભુ, આ જન્મે તો હું ગરડો થઈ ગયો છું. એના કરતા આપ આવતા જન્મે મને જો આ સુખ આપો, આ રાજ્ય આપો, તો હું યુવાનીમાં એને ભોગવી શકું. ત્યારે શ્રીપાદ પ્રભુ એના માથે હાથ મૂકે છે, તથાસ્તુ કહે છે અને એમ કહે છે કે હે રજક, આવતા જન્મે તું આ બેદુરના રાજાના ત્યાં જન્મ લઈશ અને ત્યાંનો તું બાદશાહ થઈશ. અને તે સમયે હું બીજો અવતાર ધારણ કરી અને નૃષિ સરસ્વતી સ્વામી તરીકે ત્યાં વિચરણ કરતો હોઈશ અને ત્યાં આપણી મુલાકાત થશે. અને અત્યારે જે આ બનાવ બન્યો છે એનું આવતા જન્મે તને સ્મરણ પણ રહેશે અને ત્યારે આપણે એકત્ર થઈશું, આપણે ફરી પાછા મળીશું. એમ કે છે ધોબી તો આશીર્વાદ લઈને તરત જ નીકળી જાય છે. પોતાના કામમાં વ્યસ્ત રહે છે, ભક્તિભાવ કરે છે, ગુરુ મહારાજની સેવા કરે છે. અને સમય જતાં આ ધોબી મૃત્યુ પામે છે અને એનો બીજો જન્મ થાય છે. અને એટલે પછી આપણે જે આગળની પંક્તિ આવશે કે યવન રાજની ટાળી પીડ જાત પાતની તને નચીર, એનું જે અનુસંધાન છે આ ધોબીનું, રજકનું, એ ત્યાં મળે છે. જ્યારે પંક્તિ ઉપર આવીશું ત્યારે એની આપણે વાત કરીશું. પણ બાપજી અહીંયા એમ કહે છે કે આપણા કરેલા કર્મ ક્યારેય નિષ્ફળ નથી જતા. આપણું જે પ્રારબ્ધ તૈયાર થાય છે એ આપણા કર્મને આધીન તૈયાર થાય છે. જો સ્વચ્છ હૃદયથી, સાચા દિલથી આપણે સંતની સેવા કરી હશે, ગુરુ મહારાજની સેવા કરી હશે, તે ગુરુ મહારાજ ક્યારેક ને ક્યારેક આપણને સારા ફળ આપશે. માત્ર ભૌતિક સુખ એ પણ સારું ફળ છે એવું નથી. આપણને જ્ઞાન પણ આપે, આપણને એવી પરિસ્થિતિ આપે કે દુનિયા તમારી આગળ પાછળ ફરતી થઈ જાય, સારી વાચા પણ આપી દે. એમ આપણા કરેલા કર્મથી આપણું પ્રારબ્ધ બને છે અને એ પ્રારબ્ધ આ જન્મે નહીં તો આવતા જન્મે પણ આપણને ઉપયોગી થાય છે. એટલે દત્ત પ્રભુ ક્યારેય કોઈનું બાકી નથી રાખતો, ક્યારેય કોઈનું ઋણ બાકી ના રાખે. દત્ત પ્રભુ એ તમારું ઋણ તમને વ્યાજ સાથે પાછું આપી દે. અને એટલા માટે જ બાપજી લખે કે સ્મૃતુર્ગામી કલિતાર કૃપાળ તાર્યો ધોબી છેક ગમાર. આ ધોબી એમ કહે છે કે હું તો ગમાર છું, મને કશું જ્ઞાન નથી, શાસ્ત્રો એને વાંચ્યા નથી, માત્ર પ્રભુનું જ નામ લીધું છે, માત્ર દંડવત પ્રણામ કર્યા છે અને એની સેવા કરી છે. અને ધોબી છે એવું નથી કે કોઈ બ્રાહ્મણ હોય ને સંસ્કૃતનું જ્ઞાન હોય, એને બધા શ્લોક આવડતા હોય. ગુરુ મહારાજે ત્યાં એ કહ્યું છે કે બહુ જ્ઞાન હોય, સંસ્કૃત આવડતું હોય, બધું જ હોય, વિદ્વતા હોય, પણ શ્રદ્ધા ના હોય, ભક્તિ ના હોય, ગુરુ મહારાજની સેવા ના કરી હોય તો આવા પરિણામો મળતા નથી. એના માટે શ્રદ્ધા, ભક્તિ, સેવા એ જ સૌથી અગત્યની છે.
એમ અહીં કહે છે. આજે આપણે આટલી વાત કરીશું. ફરી મળીશું ત્યારે આગલી પંક્તિમાં આપણે પ્રવેશ કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી એ દેવ બોલો જય જય શ્રી ગુરુ